જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનો બ્લોગ છે એ ચાલુ થઈ ગયો છે અને આજે છે ગણેશ ચતુર્થી. તો ચાલો ભાઈ આપણે ગણેશ બાપાની સ્થાપના કરી અને એને ભાઈ આજે લાડવા આપણે ધરવાના છે. તો ચાલો પહેલાં આપણે ગણપતિ બાપા છે એને આપણે એકદમ સિંદૂરથી લાલ ચટાકેદાર કરી દઈએ અને પછી એમ કે એની સરસ મજાની પૂજા કરી લઈએ. તો ચાલો ભાઈ આપણે આજે ગણેશ ચતુર્થીના લાડવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જો આ ભડકું છે એમાં ઘી નાખવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો ભાઈ ભડકું જે લાડવાનું છે એ રેડી થઈ ગયું છે. હવે પીંડિયા વારવાના છે આપણે. ચાલો ભાઈ લાડવાની તૈયારી માટે એમ કે પીડિયા છે એ તૈયાર થવા માંડ્યા છે. હવે આપણે બસ તરવાની વાર છે એમ કે. ચાલો ભાઈ તરવા માટે એમ કે ઓલરેડી જે ઓઇલ છે એ બાઉલમાં રાખી અને સ્ટવ ઉપર રાખી દીધું છે આપણે ગરમ કરવા માટે. બસ જો આપણે કલાક પીંડિયા છે એ રેડી થઈ જાય એટલે આપણે આ તરવાનું કામ છે એ ચાલુ કરી દેવાનું છે. ચાલો ભાઈ પીંડિયા છે એ રેડી થઈ ગયા છે અને થોડી જ વારમાં આપણે છે ગોળ છે એ લાઈક બાઉલમાં ગરમ કરી અને ખબર નથી હવે શું કરવાનું. ચાલો વિડીયોમાં જોઈ લેજો. ચાલો ભાઈ ઓઇલ છે એ ગરમ થાય છે તો ત્યાં સુધીમાં આપણે ગણપતિ બાપા છે એની તૈયારી કરાવી લઈએ એમ કે સ્નાન કરાવવાની. તો ચલો ભાઈ ગણપતિ બાપાને બેસવા માટેની આપણે સ્થાપના માટે બાજોટ, ઘઉં, ગણપતિ બાપા, ફ્લાવર એન્ડ આ પંચમુખી છે જે દહીં, દૂધ, ઘી અને મધ અને આઈ થિંક હજી એક વસ્તુ છે મને યાદ નથી આવતું, દીવા, પાણી અને ભાઈ ગુલાલ અને સિંદૂર. આપણે એની જે સામગ્રી છે એ બધી રેડી કરી દીધી છે અને બસ હવે આપણે એને પંચમુખીથી બસ નવડાવવાના છે. અને ચાલો ભાઈ આપણે ઓઇલ છે એ ગરમ થઈ ગયું છે અને પીંડિયા છે એ તરાવવાનું ચાલુ થઈ ગયું છે.
ચાલો ભાઈ ભીંડિયા છે એ ખંડાઈને રેડી થઈ ગયા છે. હાલો કલ્યો જે હાલો ચાલો હવે ગોળ છે એ રેડી થઈ ગયો છે. ચાલો ભાઈ લાડવા છે એ રેડી થઈ ગયા છે. અને જો લાડવા તમારે જમવા હોય તો આવી જજો. જો વિડીયો બનાવી નાખો. જો કોણ આવ્યું? અલ્પાબેન આવી ગયા. જો અમારે નાની નાની બેબી લઈને આવ્યા. જો અમારે અલ્પાબેન ની નવી નવી નાની નાની બેબી. જો અમારા અલ્પાબેન ના ત્રીજી નાની બેબી આવી છે. લક્ષ્મીજી ત્રીજા લક્ષ્મીજી આવ્યા અમારે. બે ના લક્ષણ રિક્ષા કરવાની નથી ને હવે. બિસ્તરા લઈ લઈને અમારા નાનું નાનું બાવરી. જો જો બાવ બાવ. જો નાની નાની બેબી. જો આમાં એક નાની નાની બેબી.
તો ઉઠી ચાલો ભાઈ જો અમારા અલ્પા બેન છે એ પોરબંદર થી આવી ગયા છે કેમ છે અલ્પા સારું છે ને હું આવ્યો આપણે જો નાની નાની બેબી આવી અમારા અલ્પા બેન ને ત્રીજી શું કરે ધમોર બધા શું કરે કરે જો ભાઈ એસી ફિટ કરે છે અત્યારે એસી ફિટ કરવામાં તૈયારી હતી રિપેરિંગ કરવા જવાની હતું અત્યારે હાલો જો અમારા ધમા ભાઈ તો એસી માં ફિટિંગ માં બિઝી છે અમારા અલ્પા બેન જો અહીંયા બેબી લઈને નાની ની ઘરે આવી ગયા અહીંયા હેરાન કરવા નાની ને કા હા ઈ જો મેગી કામે ચાલુ થઈ ગયું તમે જો નાનું નાનું બાવ